મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી. આજનું રાશિફળ તારીખ 19 ફેબ્રુઆરી 2026 ગુરુવારનું રાશિફળ. કેવો રહેશે તમારો આજનો દિવસ? આજે ચંદ્રનો સંચાર મકર ઉપરાંત કુંભ રાશિમાં થઈ રહ્યો છે. મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે. આજે સિંહ રાશિના જાતકોનો ભાગ્ય સાથ મળવાથી કામ પૂરા થશે. આ સાથે તુલા રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ અને મીન રાશિના જાતકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. ચાલો જાણીએ કે મેષથી મીન સુધી તમામ રાશિઓ માટે દિવસ કેવો રહેશે. મેષ રાશિ. આજનો દિવસ આર્થિક મજબૂતી લાવશે. કારકિર્દીમાં નવી તકો મળશે અને લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. મેષ રાશિના લોકોએ આજે કોઈ સારા સમાચાર મળશે જે તમારા ઉર્જાનો શાસ્ત્રો લાવશે. તમને કેટલાક અજાણ્યા લોકોનો સહયોગ મળી શકે છે જેના કારણે તમારા અટકેલા કામમાં ગતિ આવશે. તમારે કાર્યસ્થળ પર સખત મહેનત કરવી પડશે જેના કારણે આજે તમારા વિરોધીઓ પણ પરાજિત થશે. જો તમારા માર્ગમાં બિનજરૂરી અવરોધો આવી રહ્યા છે તો તમે તેનો સારી રીતે સામનો કરી શકશો. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. તાંબાના વાસણમાંથી પાણીમાં અછત ભેળવીને ભગવાન સૂર્યને અર્ઘ્ય ચડાવો. વૃષભ રાશિ. વેપાર અને નોકરીમાં સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે. રોકાણ કરતા પહેલા વિચારવાની જરૂર છે. જીવન સાથી સાથે સારો સમય પસાર થશે. વૃષભ રાશિના જાતકોએ આજે ખોટી રીતે સંપત્તિ વધારવાની કોશિશ ન કરવી જોઈએ, નહીં તો તેમને શારીરિક અને માનસિક રીતે નુકસાન વેઠવું પડી શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળી શકે છે અને જૂના મિત્રો પણ મળી શકે છે. નોકરિયાત વ્યવસાયિકો આજે વધુ ઉત્સાહ અને તંત્ર સાથે કામ કરશે. ભાઈ બહેનો સાથે સંબંધોમાં ઉતાર ચઢાવની સંભાવના છે પરંતુ જરૂરી કામોમાં સહયોગ ચાલુ રહેશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. મિથુન રાશિ. નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકોએ સાવચેત રહેવું, પરિવારને સમય આપવો અને વાણી પર સંયમ રાખવો. મિથુન રાશિના જાતકોને આજે પિતા અને ગુરુનો સંપૂર્ણ સહયોગ મળશે. પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. લવ લાઈફમાં લોકો સાથે સમય સાનુકૂળ રહેશે અને પરિવારના સભ્યોનો પણ પૂરેપૂરો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત કરવાના તમારા દ્વારા કરવામાં આવેલી પ્રયાસો સફળ થશે પરંતુ કેટલાક કાર્યોનો વિરોધ પણ થઈ શકે છે. જોકે નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખો. આજે ભાગ્ય 69% તમારા પક્ષમાં રહેશે. સૂર્ય ચાલીસાનો પાઠ કરો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. કર્ક રાશિ. તબિયત બાબતે સાવધાની રાખવી, બહારનું ખાવાનું ટાળવું. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. ખર્ચ પર કાબૂ રાખવો જરૂર છે. કર્ક રાશિના જાતકોને આજે પ્રોફેશનલ કામના કારણે દૂરથી યાત્રા કરવી પડી શકે છે. તમારા મનમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે આજે તમારું મન થોડું પરેશાન રહી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ આજે વધુ મહેનત કરવી પડશે. આ દિવસે કેટલીક મહેનતનો ભાવ મળશે અને પરિવારનો બોજ પણ હળવો થશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો. સિંહ રાશિ. ધીરજ અને એકાગ્રતા વધશે જેનાથી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થશે. પ્રભાવશાળી વ્યક્તિને સાથે મુલાકાત વ્યવસાયમાં ફાયદો કરાવી શકે છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. વેપાર ધંધાના લોકોની વિશ્વસનીયતામાં સારો વધારો થશે અને કેટલાક નવા બિઝનેસ ઓર્ડર પણ મળી શકે છે. ભાગ્યના સાથથી તમારા બધા કામ સમયસર પૂરા થતા જોવા મળશે. વિરોધીઓ પણ તમને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ જશે. તમને લાગશે કે તમારા સારા દિવસો આવી ગયા છે જેના કારણે મન પ્રફુલ્લિત રહેશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. આજે ભાગ્ય 76% તમારા પક્ષમાં રહેશે. ગાયને લીલો સારો અને ગોળ ખવડાવો. કન્યા રાશિ. પરિવારમાં માંગલિક પ્રસંગનો
પ્રસંગો આવી શકે છે. ઘરના રિનોવેશન કે સમજાવટ પાછળ ખર્ચ થઈ શકે છે. જૂના વિવાદો ઉકેલવાની શક્યતા છે. કન્યા રાશિના જાતકો આજે તેમના બાળકો વિશે ચિંતિત હોઈ શકે છે, પરંતુ સમજદારીથી કામ કરવો અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખો. પરિવારમાં થઈ રહેલા ઉત્સાહ અને ઉત્સવોમાં ભાગ લેવો સારો રહેશે અને મનમાં ઉત્સાહ રહેશે. સારો ખોરાક ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે લવ લાઈફને લઈને ખૂબ જ સકારાત્મક રહેશો અને તમારું વર્તન તમારા જીવનસાથીને પરેશાન કરી શકે છે. ભાઈઓ સાથે મળીને નવો બિઝનેસ શરૂ કરી શકો છો. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. સૂર્યદેવને જળ અર્પણ કરો, પછી દેવી લક્ષ્મીની પૂજા કરો. તુલા રાશિ. નોકરી શોધી રહેલા જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્ર તમારી પ્રશંસા થશે. નાની બાબતો પર દલીલો કરવાનું ટાળવું. ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. કાર્યક્ષેત્રમાં તમારો ડર રહેશે. તમારી બધી જ બાબતો એક પછી એક ચાલશે, પરંતુ આંખની સમસ્યાને કારણે તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થશે, જેના કારણે કાર્યસ્થળમાં આર્થિકતા આવશે. તમારે સમય પ્રમાણે આગળ વધવું પડશે. તો જ તમે આગળ વધશો, નહીં તો સમય તમને પાછળ છોડી દેશે. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. વૃશ્ચિક રાશિ. આર્થિક લાભ અને લાંબા ગાળાના રોકાણ માટે ઉત્તમ સમય છે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. માનસિક શાંતિ જળવાઈ રહેશે. આજે વૃશ્ચિક રાશિના લોકોના મનમાં થોડી મૂંઝવણ રહેશે, જેના કારણે માથાનો દુખાવાની સમસ્યા થઈ શકે છે. સંતાનના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા થઈ શકે છે. પડોશીઓ સાથે વાતચીત દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રહો અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારા પરિવારના સભ્યો સાથે સારી ચર્ચા કરો. આજે તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખો. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. ઘઉં અને ગોળને લાલ કપડામાં રાખીને પોટલી બનાવો અને દાનમાં આપી દો. ધન રાશિ. યોજનાઓ ગુપ્ત રાખવી અને બીજા પર વધુ ભરોસો ન કરવો. જમીન મકાનના કામમાં અવરોધ આવી શકે. બિનજરૂરી ખર્ચથી બચવું. ધન રાશિના લોકોને આજે ઘર અને વાહન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારું વર્તન અન્ય પ્રત્યે આક્રમક રહેવાની શક્યતા છે. ભાગીદારીમાં વેપાર શરૂ કરી શકો છો. બપોર પછી શુભ સંદેશના આગમનથી મનમાં ઉત્સાહ વધશે. બધું જ તમારા હાથમાં હોવા છતાં કેટલીક પારિવારિક વ્યવસ્થાઓ રહેશે. તેથી જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાના છો તો તેની કાળજીપૂર્વક લો. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહે. કીડીઓને લોટ ચડાવો. મકર રાશિ. વ્યવસાયમાં મોટો નફો મળવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. પ્રેમ સંબંધો મજબૂત બનશે. મકર રાશિના લોકો માટે આજે કારકિર્દીની બાબતોમાં પૈસા ખર્ચ થઈ શકે છે અને તમે ચોક્કસ પારિવારિક વિવાદનો ઉકેલ લાવી શકો છો, જેના કારણે તમે પારિવારિક વ્યવસાયને સુધારવામાં વ્યસ્ત રહેશો. કાર્યસ્થળમાં તમારી પ્રગતિ વધશે અને સમાજમાં તમારી એક અલગ ઓળખ ઊભી થશે. વેપારમાં પ્રગતિ, મન પ્રસન્ન રહેશે અને માન સન્માન વધશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરો. કુંભ રાશિ. તમારા લક્ષ્યો સમયસર પૂરા થશે. જૂની બીમારીઓમાંથી રાહત મળશે. મુસાફરી સુખદ રહેશે અને નવા આર્થિક ક્ષેત્રો ખુલશે. કુંભ રાશિના લોકો આજે ભાઈઓના સહયોગથી ઘરના કાર્યો પૂરા કરશે અને જો તેઓ આર્થિક બાબતોને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છે તો તેને અમલમાં મૂકવા માટે આજનો દિવસ સારો રહેશે. જૂના મિત્રોના આગમનને કારણે પરિવારના તમામ સભ્યો વ્યસ્ત રહેશે. જો તમે કાર્યસ્થળ પર તમારા આયોજિત કાર્યક્રમો પર ધ્યાન આપશો તો તમે સફળ થશો અને તમને આર્થિક લાભની શુભ તકો પણ પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોના બોસ ઓફિસમાં તમારી મહેનત અને પ્રતિભાની પ્રશંસા થશે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. મીન રાશિ.
શરીરની કાળજી લેવી હિતાવહિક છે. ખાસ કરીને માનસિક તણાવથી બચવું. ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ શકે છે. જોકે વ્યવસાયમાં ભાગ્ય સાથ આપશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જીવનસાથી સાથે વાદ વિવાદ થઈ શકે છે, પરંતુ પ્રેમ ભરપૂર રહેશે. પિતા સાથે ચાલી રહેલા અણબનાવ દૂર થશે અને કાર્યસ્થળનું વાતાવરણ પણ સારું રહેશે, જેના કારણે કામ કરવામાં સરળતા રહેશે. બાળકો સાથે રજાઓ ગાળવી ગમશે અને ઘરની વસ્તુઓની ખરીદી પણ કરી શકશો. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. સાંજે ઘરની બંને બાજુ માટીનો દીવો પ્રગટાવો. આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.